સર્કિટલનો નિયમ સમજાવો. ઓકે, અહીંયા તો એમ્પિયરનો સર્કિટલનો નિયમ વિશે જોઈએ. સર્કિટલનો નિયમ શું છે? એ બાયો-સાવર્ટના સિદ્ધાંતની વધુ સારી અને સચોટ માહિતી આપે. તો એમ્પિયરનો સર્કિટલનો નિયમ છે એ બાયો-સાવર્ટના નિયમની વધુ અને સારી શું આપે? સચોટતા આપે છે. હવે આ નિયમમાં શું કરવાનું છે? આ નિયમમાં આપણે કેવી સપાટી ધારવાની છે જેની એક સપાટી મુક્ત હોય. આ સપાટી મુક્ત છે, બહારની દેખાય. આ પાછળનો ભાગ છે, સપાટી વાળો ભાગ છે. આ સપાટીમાંથી પ્રવાહ પસાર થાય છે. કેટલો પ્રવાહ પસાર થાય છે? I જેટલો પ્રવાહ પસાર થાય છે. હવે આ જે સીમા છે, આગળનો ભાગ છે, મુક્ત સપાટી છે, અને નાના નાના ખંડોમાં વિભાજિત કરવાની. ઓકે, તો આપણે નાના નાના ખંડોમાં વિભાજિત કરીએ. હવે એક ખંડ બનાવો. આજે આપણે બીજો ખંડ બનાવીએ. બરાબર. આજે નાના ખંડોમાં વિભાજિત કરી આ દરેક ખંડની લંબાઈ કેટલી છે? માન લો કે dl છે. તો આ ખંડ માટે આ પ્રવાહને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ કેવા સ્વરૂપે હોય? સ્પર્શક સ્વરૂપે હોય છે. એટલે આ ખંડનો ચુંબકીય ક્ષેત્રનો ઘટક નામ આપું છું BT, જે સ્પર્શક સ્વરૂપે હોય છે. તો આ ખંડની લંબાઈ અને આ ખંડના ચુંબકીય ક્ષેત્રનો ઘટકનો ગુણાકાર કરીએ એટલે BT.dl થાય. ફરી એમ્પિયરનો સર્કિટનો પહેલો મુદ્દો, એમ્પિયરનો સર્કિટનો જે નિયમ છે એ બાયો-સાવર્ટના નિયમની વધુ અને સારી સચોટ દર્શાવવાની રીત છે. નંબર 2, આ નિયમમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ સીમા રેખા ધરાવતી એક સપાટી ધ્યાનમાં લો. આ સપાટીમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? I છે. ત્રીજું, આપેલી સીમા રેખાને નાના ખંડોમાં વિભાજિત કરો. દરેક ખંડની લંબાઈ dl છે. આ ખંડ માટે ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક BT ને ધ્યાનમાં લો. આ ખંડની લંબાઈ dl અને BT નો ગુણાકાર શું થાય? BT.dl થાય. હવે પ્રશ્ન થશે, સા dl પર ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક કેવી રીતે મળે? એમને આગળ સમજાવું સ્પર્શીય ઘટક કેવી રીતે મળે. આવા દરેક ખંડ માટે લઈએ તો એક ખંડ માટે શું આવ્યું? BT/dl. બીજો ખંડ લઉં તો ફરી B2/dl આવશે. ત્રીજો ખંડ લઉં BT/dl. આવા બધા જ ખંડો માટેનો ગુણાકારનો સરવાળો. એક ખંડનો તો આટલો ગુણાકાર થયો, બીજા ખંડનો પણ આટલો થશે, ત્રીજા ખંડનો પણ આટલો થશે. બધાનો સરવાળો સંકલનની રીતે મળે. બધાનો સરવાળો કઈ રીતે મળે? સંકલનની રીતે મળે, જેને એમ્પિયરનો સર્કિટલનો નિયમ કહે છે. તો આ બધાનો સરવાળો સંકલનની રીતે મળે એટલે આ રીતે લખાય. તો આ BT/dl નો ગુણાકાર નું સંકલન એ કોના બરાબર હોય છે? ચુંબકીય પરમિએબિલિટી આપણે ભણ્યા μ0 અને ચુંબકીય પરમિએબિલિટી એટલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી અને આ સપાટી વડે જે ઘેરાયેલો કુલ પ્રવાહ હતો, કુલ પ્રવાહ એટલે સિગ્મા લખું છું, ગમે તેટલો હોય, ના ગુણાકાર બરાબર હોય છે. બરાબર. તો ફરી આખો પ્રશ્ન આટલા સુધી બોલું. પહેલો, એમ્પિયરનો સર્કિટલનો નિયમ એ બાયો-સાવર્ટના સિદ્ધાંતની સારી અને સચોટ દર્શાવવાની રીત છે. બીજો મુદ્દો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ સીમા રેખા ધરાવતી એક મુક્ત સપાટીને ધ્યાનમાં લો. ત્રીજો મુદ્દો, આ સપાટીમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે. ચોથો મુદ્દો, સીમા રેખાને નાના ખંડોમાં વિભાજિત કરો. દરેક ખંડની લંબાઈ dl છે. પાંચમો, આ dl અને આ ખંડ આગળના ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક. આ ખંડ dl અને ત્યાં બિંદુ આગળના ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક BT નો ગુણાકાર BT.dl થાય છે. આવા બધા જ ખંડોનો ગુણાકારનો સરવાળો સંકલન સ્વરૂપે લખતા, જેને એમ્પિયરનો સર્કિટલનો નિયમ કહે છે. તો એમ્પિયરનો સર્કિટલનો નિયમ શું થયો? ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર
ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્ર એટલે બી, ડીએલ એટલે રેખા સંકલન. ચુંબકીય ક્ષેત્રમાં બંધ વક્ર છે ને, બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્ર એટલે બી, ડીએલ એટલે રેખા નું સંકલન એ કોના બરાબર હોય છે? વક્ર વડે ઘેરાયેલા કુલ વિદ્યુત પ્રવાહ, વક્ર વડે ઘેરાયેલા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટી, શૂન્ય અવકાશની પરમિએબિલિટી ના ગુણાકાર બરાબર હોય છે. કોઈ ચુંબકીય ક્ષેત્રમાં બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્રનું ડીએલ રેખા સંકલન એ બંધ વક્ર વડે ઘેરાયેલા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે, જેને એમ્પિયરનો શું કહે છે? સર્કિટલનો નિયમ કહે છે. હવે આ જે એમ્પિયરનો સર્કિટલનો જે નિયમ છે એ જમણા હાથના નિયમ વડે સંજ્ઞા પ્રણાલીનું પાલન કરે છે. તો એમ્પિયરનો સર્કિટલનો નિયમ જમણા હાથના નિયમ વડે દર્શાવતી સંજ્ઞા પ્રણાલીનું પાલન કરે છે. કઈ રીતે કરે છે? સાંભળો. તો આ તમે બંધ વક્ર કઈ રીતે લેવાનું? તમારે કોઈ દિશા નક્કી કરવાની. માન લો કે આપણે આ દિશામાં જવું છે, આપણે ડીએલ આમથી આમ દોરે, દેખો એરો આમ બતાવે. તમારે જે બાજુ ડીએલ માં જવું હોય એ બાજુ તમારે આંગળીઓને વાળવાની, આમ વાળવાની. તમે આંગળીઓને વાળો એ બંધ વક્ર પરનું આ સંકલન છે. તમારે જે દિશામાં જવું, એમ ફરીને આપણે પાછા આવીશું મુક્ત સપાટી પર, એ દિશામાં આંગળીઓને વાળવાની. એ આંગળીઓ વડે એ બંધ વક્ર પરનું આ શું છે? રેખા સંકલન છે. સાંભળો. તો તમે આંગળીઓ વાળ્યા પછી અંગૂઠો જે દિશામાં જાય એ દિશામાં પ્રવાહને ધન લેવાનો, અને એની વિરુદ્ધ દિશામાં જો કોઈ પ્રવાહ જતો હોય તો ઋણ લેવાનો. ફરી તમે જે દિશામાં જાઓ છો એ દિશામાં આંગળીઓ વાળ્યા પછી અંગૂઠો જે દિશામાં સ્થિર થાય એ દિશામાં પ્રવાહને તમારે ધન લેવાનો, એની વિરુદ્ધ દિશામાંના પ્રવાહને શું લેવાનો? ઋણ તરીકે લેવામાં આવે છે. બોલો, આખો પ્રશ્ન રેડી બધાને? એક બીજું તમને સમજાવું એક્સ્ટ્રા કરીને. માનો કે આપણી પાસે આ બંધ વક્ર છે, બરાબર? સાંભળજો, આ બંધ વક્રમાં હું પ્રવાહ બતાવું છું. I1, I2, I3, I4. અને બંધ વક્ર પર જઈએ છીએ આપણે કેમ? આમ, બરોબર? હવે બંધ વક્રમાં આમ કે તમે આંગળીઓ વાળો, આ પ્રવાહ ઉપરથી નીચે આવે છે, આમ આવે છે પ્રવાહ, બરોબર? બધા પ્રવાહ આમથી આમ આવે છે, ઉપરથી નીચે. સપાટી આમ છે, પ્રવાહ જેમ I1, I2, I3 કાં તો આમ બહાર જતો હોય કાં તો અંદર જતો હોય, બરોબર? તો I1 આ બહાર છે એટલે ઉપર આમ જાય છે, I2 અંદર છે, I3 ઉપર છે, I4 પણ આમ ઉપર છે, બરોબર? આમ ગયા આંગળીઓ વાળી અંગૂઠો ક્યાં આવ્યો? ઉપર. I1 પ્લસ આવશે કે ઋણ આવશે? તો અંગૂઠાની દિશામાં એટલે પ્લસ. બોલો I2 ક્યાં આવશે? નીચે આ વિરુદ્ધ દિશામાં, અંગૂઠાની વિરુદ્ધ દિશા એટલે માઇનસ. I3 પ્લસ, I4 પ્લસ. તો કુલ પ્રવાહ શું લખાય? I1 પ્લસ, I2 માઇનસ, I3 પ્લસ, I4. તો સંકલન B.dl બરાબર સૂત્ર શું? તો μ0 સિગ્મા એ હતું. તો સિગ્મા ની જગ્યાએ લખી દેવાનું. બોલો, આવડે બધાને? સમજ પડ્યા પડી? બોલો, કોઈને ડાઉટ છે? બોલો, ક્લિયર? ડાઉટ તો કહો, હું ફરી સમજાવું. જો બંધ વક્ર પર જઈએ છીએ આપણે કેમ? આમ, બરોબર? તો I1 I2 I3 I4. અને બંધ વક્રમાં આમ કે તમે આંગળીઓ વાળો, આમ
કોઈને ડાઉટ નથી આખા નિયમમાં? નિયમ કઈ રીતે વાપરવાનો ખબર પડી? હવે જોજો મારી વાત સાંભળો. આજે આપણે તમે બંધ લૂપ ધાર્યું અને એમ્પિયર લૂપ કહેવાય, જેમાં આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર જે બંધ ગાળો ધારતા અને ગાઉસિયન લૂપ કહેતા આપણે, આને શું કહેવાશે? એમ્પિયર લૂપ કહેવાશે. ઓકે, હું આખું નિયમ એક વખત ફરી બોલું. આ નિયમ આધારિત જ બધી થિયરી છે, 5-6 થિયરીઓ છે, એટલે ધ્યાનથી સાંભળજો. ફરી એક વખત બોલું છું. એમ્પિયરનો સર્કિટનો નિયમ એ બાયો સાવર્ટના નિયમની વધુ અને સારી સચોટતા આપે છે. નંબર 2, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બંધ ગાળાની મુક્ત સપાટી દર્શાવેલી છે. આ મુક્ત સપાટી. નંબર 3, આ મુક્ત સપાટીમાંથી પસાર થતો કુલ વિદ્યુત પ્રવાહ કેટલો છે? I છે. નંબર 4, આપેલી સપાટીને ડીએલ લંબાઈના ખંડોમાં શું કરો? વિભાજિત કરો. કઈ ડીએલ લંબાઈના ખંડોમાં શું કરો? વિભાજિત કરો. આ એક ડીએલ આગળનું ચુંબકીય ક્ષેત્ર સ્પર્શક સ્વરૂપે મળે. હવે સ્પર્શક સ્વરૂપે કેમ મળે એમને સમજાવું. આ તો આ ડીએલ લંબાઈનો સ્પર્શીય ઘટક શું છે? બીટી છે. ટેન્જન્ટ, સ્પર્શક ઇંગ્લિશમાં ટેન્જન્ટ કહેવાય, ટેન્જન્ટનું ટી લખેલું છે, બીટી. બંનેનો ગુણાકાર શું થાય? બીટી ડોટ ડીએલ થાય. તો એક સપાટી પરનો સૂક્ષ્મ ડીએલ ખંડનો બીટી ડોટ ડીએલ ઘટક થયો. એવા બીજા બધા જ ડીએલ લંબાઈના ઘટકો લઈએ. એકનો 8 થયો, બીજાનો પણ આટલો થશે, ત્રીજાનો પણ આટલો થશે, ચોથાનો પણ આટલો થશે. આખી સપાટીનો બધાનો સરવાળો સંકલન સ્વરૂપે લખાય. તો આનું મૂલ્ય કોના બરાબર થાય? સપાટીમાંથી પસાર થતા કુલ પ્રવાહ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર થાય. તો અહીંયા કુલ પ્રવાહ કેટલો પસાર થયો? તો I. તો અહીંયા I લખાય ઇન્ટુ શૂન્ય અવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું થાય. તો આને બોલાય શું? તો કોઈ બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્ર બીટી ડીએલ ને કહેવાય રેખા સંકલન. કોઈ બંધ વક્ર પરના ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ કોના બરાબર છે? તો બંધ સપાટીમાંથી પસાર થતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્ય અવકાશની ચુંબકીય પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે. હવે એમ્પિયરનો જે સર્કિટનો જે નિયમ છે એ જમણા હાથના નિયમ વડે દર્શાવવાની સંજ્ઞા પ્રણાલી છે. તો તમે આ સપાટી પર આ દિશામાં જાઓ છો, દેખાય છે ને આ દિશામાં. ઓકે, એટલે આપણે આંગળીઓ વાળી આપણે જે સપાટીનું રેખા સંકલન કરવું હોય એને આંગળીઓ વાળવાની. તમારે જે બાજુ જવું હોય, આમે જવાય, તમારી બાજુ. તો હું અહીંયા આમ ગયો છું, આંગળીઓ વાળી, અને અંગૂઠો જે દિશામાં સ્થિર થાય એ દિશામાં જે પ્રવાહ જાય એને પ્લસ કહેવાનું, એની વિરુદ્ધ દિશામાં જે પ્રવાહ જાય એને શું કહેવાનું? માઇનસ કહેવાનું. તો અંગૂઠો આમ થયો તો આ શું થશે? અરે પ્લસ થશે. માનો કે પ્રવાહ થોડો મેં આમ બતાવ્યો હોય તો શું થશે? માઇનસ થાય. અંગૂઠાની વિરુદ્ધ દિશામાં પ્રવાહ શું થાય? ઋણ થાય. બોલો, ક્લિયર ને? હા, હું સમજાવું. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન થાય હું સમજાવું છું તમને. ઓકે, એની ચિંતા નથી. અચ્છા, ખાલી યાદ રાખ, ચુંબકીય ક્ષેત્ર સ્પર્શક સ્વરૂપે એટલું યાદ રાખો. હું ન સમજાવું છું. હવે નવો ભાગ. શું ક્વેશ્ચન? તો અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવું. અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તાર. ઓકે,
આપણી પાસે અનંત લંબાઈનો આ તાર છે. બહુ લાંબો તાર છે. હવે આ તારની ફરતે હું એક બંધ ગાળો રચું છું. શું વિચારું છું? બંધ ગાળો. આ બંધ ગાળામાંથી પસાર થતો કુલ પ્રવાહ છે. આ તારમાંથી પ્રવાહ તો પસાર થાય છે, પણ બંધ ગાળા વડે ઘેરાયેલો પ્રવાહ કેટલો છે? રાઈટ. આ જે આપણી પાસે આ જે તાર છે એને આપણે જે આપણે લૂપ ધાર્યું છે એને નાના નાના ખંડોમાં વિભાજિત કરી, જેની લંબાઈ કેટલી છે? dl. કેટલી છે? dl. તો લખીએ એના વિશે. તો પહેલા આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંધ ગાળાની લંબાઈ L છે. અહીં અનંત લંબાઈનો તાર છે. હવે આમાં પ્રવાહ કેટલો પસાર થાય છે? I. તો લખું, ધારો બંધ ગાળા વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ I છે. ચુંબકીય આપેલા બંધ ગાળાને dl લંબાઈના ખંડોમાં વિભાજિત કરો. અહીં dl લંબાઈના ખંડ આગળ ચુંબકીય ક્ષેત્ર B સ્પર્શકની દિશામાં છે. ઓકે. ધારો કે બંધ ગાળા વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ I છે. આપેલા બંધ ગાળાને dl લંબાઈના ખંડોમાં વિભાજિત કરો. અહીં dl લંબાઈના ખંડ આગળ ચુંબકીય ક્ષેત્ર B સ્પર્શક સ્વરૂપે. એટલે અહીંયા B જે મળશે આપણને એ સ્પર્શક સ્વરૂપે મળે. તો આપણે ભણે તો એમ્પિયરના સર્કિટલના નિયમ મુજબ શું થાય? B dot dl is equal to mu 0 sigma એ હતું. ઓકે. આપણે ડોટ ને દૂર કરીએ તો B dl cos theta થાય. કુલ પ્રવાહ તો લૂપ વડે ઘેરાયેલો કુલ પ્રવાહ છે. નિયમ શું બોલે છે? લૂપ વડે ઘેરાયેલો એટલે કે બંધ ગાળા વડે ઘેરાયેલો કુલ પ્રવાહ અને શૂન્ય અવકાશી પરમિયાબિલિટીના ગુણાકાર જેટલું હોય છે. એ થીટા 0 આવશે. કેમ થીટા 0 આવશે? દેખો dl અને B એક જ દિશા છે. રાઈટ. તો અહીંયા mu 0 cos 0 1 થાય. B ને આપણે બહાર કાઢીએ. અચળ છે. સંકલન dl. હમણાં કીધું આપણે આખા લૂપની લંબાઈ કેટલી ધારી હતી? લૂપની લંબાઈ એટલે કે બંધ ગાળાની લંબાઈ આપણે L ધારી હતી. કુલ લંબાઈ શું થશે? L mu 0 I. રાઈટ. ધારો કે ધ્યાનમાં લીધેલો બંધ ગાળો વર્તુળાકાર હોય તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળે આપણને? વર્તુળના પરિઘને સ્પર્શકની દિશામાં મળે છે. તો સમીકરણ 1 માં ડાબી બાજુ ના ભાગમાં L બરાબર 2πr થાય. આ લૂપ વર્તુળાકાર હોય તો લંબાઈ કોના બરાબર થાય? પરિઘ બરાબર થાય. તો L ની જગ્યાએ આપણે શું લખી શકીશું?
2πr બરાબર μ0i. તો b શું થશે સૂત્ર μ0i upon 2πr. હવે આટલો ભાગ ફરી તો અહીંથી પ્રવાહ આવી ગયો. તો આ આઈ પ્રવાહને કારણે જ્યાં આજે આપણે બંધ ગાળો ધાર્યો હતો એ બંધ ગાળો એ વર્તુળાકાર લીધો, એટલે કે તારમાંથી જે પ્રવાહ પસાર થાય એના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે વર્તુળાકાર સ્વરૂપે હોય છે. તો તારમાંથી પ્રવાહ આઈ પસાર કરતા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તારની આજુબાજુ કેવા સ્વરૂપે હોય છે? વર્તુળાકાર સ્વરૂપે હોય છે. અને વર્તુળના કોઈ પણ બિંદુ આગળ આપણે સ્પર્શક દોરીશું એ શું દર્શાવશે? ચુંબકીય ક્ષેત્રની દિશા. આ બિંદુ આગળ હું સ્પર્શક દોરું તો આ સ્પર્શક મને શું બતાવે? ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે, આરબી દર્શાવે. રાઈટ? તો વર્તુળના કોઈ પણ બિંદુ આગળ દોરેલો સ્પર્શક એ આપણને શું બતાવે છે? ચુંબકીય ક્ષેત્રની દિશા. માટે આગળની આકૃતિમાં પણ આપણે વર્તુળાકાર સપાટી હતી, રાઈટ? તો એ ત્યાં આપણને કેવો મળતો? સ્પર્શક સ્વરૂપે મળતો આપણને. ઓકે, માટે સ્પર્શક બીટી લખે તો. બોલો, આખો આવડી ગયો પ્રશ્ન? બોલો, બધાને ક્લિયર? બોલો, ડાઉટ છે? અને જો હજુ હવે ચેક કરીએ. બોલો, અહીં જો અહીં ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. તો સર આર શું છે? તો દેખો આપણી આ માન લો કે અક્ષ છે, તો આટલી આપણે શું કહેવાય? ભૌમિતિક અક્ષથી લૂપનું અંતર. ભૌમિતિક અક્ષથી લૂપનું અંતર એટલે કે પ્રવાહ પસાર થાય તે ઉદ્ગમથી બિંદુ સુધીનું અંતર. બી ચલે 1/r. રાઈટ? ચલો, આવડી ગયું બધાને? ચલ, રાઈટ? ક્લિયર બધાને? ચલ, તૈયાર બધાને? ઓકે, બધાને આવડ્યા પ્રશ્ન? સમજ પડી ગઈ બધાને? ઓકે, હવે જોજો. હવે પ્રશ્ન એવો છે કે આ જે પરિણામ આવ્યું એ અનંત લંબાઈના તાર માટે રસપ્રદ છે. કેમ રસપ્રદ છે? તો ક્વેશ્ચન, તો અનંત લંબાઈના તાર માટે બી બરાબર μ0i upon 2πr સમીકરણ રસપ્રદ છે તેમ સમજો. હવે સાંભળજો, આ જે પ્રશ્ન ટેમ્પલેટમાં લખાવો નથી, ભૂલથી રહી ગયો છે. બરાબર? આનો તમને ફોટો મોકલી દઈશ, સેટ એવી રીતે કરી દઉં છું ફોટા પીડીએફ, એટલે તમે લખી કાઢજો. પણ આવું એક ઉદાહરણ પણ આપ્યું છે. ઓકે, ઉદાહરણમાં ક્વેશ્ચન આપ્યો છે. બરાબર? ઉદાહરણમાં પણ મેં કીધું આ વખતે લખી દઉં છું. મેં લખી એટલે અલગથી આ ફોટો મોકલીશ અને પછી કન્ટિન્યુ લખજો. બરાબર? આ પ્રશ્ન તો મેં લખેલો છે, આ પ્રશ્ન રહી ગયો છે,
પણ આ જ ક્વેશ્ચન ઉદાહરણમાં આપ્યો છે એટલે મેં લખવામાં રહી ગયો છે એટલે ભૂલથી હું તમને મોકલી દઉં છું બરાબર. ચાલો અનંત લંબાઈના તાર માટે હવે દેખો તમને પીડીએફ આપશે ને તો દાખલા સહિત નહીં આવશે, સમ સહિત આવશે. તો સમ્સ તમે લખતા નહીં, હું એટલી પહેલા થિયરી સમજી દઈશ બધી અને પછી આપણે જેમ રીતવાઇઝ સમ્સ કરાવીએ છીએ ને સૂત્રો લખીને એ રીતે હું કરાવી દઈશ બરાબર. પહેલી બે થિયરી અમે સમ્સ કરાવી દીધા છે, થઈ ગયા છે, છતાંય પણ હું ફરીથી કરાવી. તમને પીડીએફમાં સમ્સ આવી જશે, હોમવર્કમાં પીડીએફમાં સમ્સ ના લખતા, ખાલી બરાબર. એટલે તમને પહેલા હું બધી થિયરી ચલાવી દઈશ, પછી થિયરીના આધારે બધા સમ્સ ચલાવીશ, સૂત્રો લખી બરોબર ને. થિયરી સાથે સાથે કરતા હું ખરેખર પાછળથી સમ્સ કરે તો વધારે મજા આવશે બધું. ઓકે, એટલા માટે તમને પીડીએફમાં સમ્સ આવી જશે બરાબર. એટલે પહેલા થિયરી બનાવીશ પછી સમ્સ બનાવીશ એટલે જોડે જોડે તૈયાર બી થાય. ઓકે, હું બધી થિયરી સમજાવી દઉં છું. તો અનંત લંબાઈના તાર માટે b બરાબર μ0 2π આ સમીકરણ રસપ્રદ છે તેમ સમજાવો. કેમ રસપ્રદ છે સાંભળજો. ઓકે, પહેલું રસપ્રદનું કારણ સમજાવીએ. તો અનંત લંબાઈના તાર વડે તમને જે આ અનંત લંબાઈના તાર વડે તમને r અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળ્યું. ફોર એક્ઝામ્પલ હું અહીંયા r અંતર લઉં તો આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. ઓકે, હું દોરી સમજાવું, એમાં નથી દોરતો, બે ભેગું ના થઈ જાય. માનો કે આપણે આ ભૌમિતિક અક્ષ છે, તમે આ બિંદુ લીધું પછી અહીંયા બિંદુ ધાર્યું, તો શું આ બધા અંતર ચુંબકીય ક્ષેત્ર સમાન હશે? હા. અક્ષથી r અંતરે કોઈ પણ બિંદુ ધારો, વર્તુળ પરના કોઈ પણ બિંદુ ધારો, એ વર્તુળના દરેકે દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર સમાન હશે. સાંભળો, હું તમને બીજું બી બતાવું. માનો કે આપણી પાસે આ તાર છે બરાબર, તમને ચુંબકીય ક્ષેત્ર આ રીતે મળશે. તો r અંતર એટલે શું? ઓકે, તો r અંતર અહીંયા પણ અહીંયા જાઓ, અહીંયા જાઓ, ગમે ત્યાં જાઓ, વર્તુળના કોઈ પણ બિંદુ આગળ જાઓ. માનો કે મૂક્યું છે, આ બિંદુ આગળ જાઓ, આ બિંદુ આગળ જાઓ, આ બિંદુ આગળ જાઓ, અહીંયા દરેકે દરેક બિંદુએ તમને ચુંબકીય ક્ષેત્ર કેવું મળે? સરખું મળે બરાબર. એટલે બીજા શબ્દોમાં કહીએ તો આ તાર તો નળાકાર તો છે જ, એની ઉપર તમે બીજો નળાકાર આવો વિચારી શકો ને, આવો આખો નળાકાર બીજો આખો નળાકાર બનાવો, 1 2 3 4 બધા ટુકડા કરીએ, આખું વિચારી શકાય. એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર નળાકીય સમમિતિ ધરાવે છે. સમમિતિ એટલે બે ટુકડા સરખા થાય ને, અને બે ટુકડા સરખા કરો, આ વચ્ચે રાખ્યું હોય, આ ડાબી બાજુનો ભાગ અને જમણી, દરેકે દરેક ભાગે ચુંબકીય ક્ષેત્ર સમાન છે. સાંભળવું, આ નળાકાર ત્રિપરિમાણ આકૃતિ છે. દેખો ત્રિપરિમાણ આવે, પણ ચુંબકીય ક્ષેત્ર તો એક જ પરિમાણ પર આધારિત છે. હવે સરકારી એક જ પરિમાણ પર આધારિત છે, તો તમે દેખો r પર જ આધારિત છે, ઓનલી ફોર r. ઓકે, આમાં ત્રિપરિમાણ આવતું નથી. તો ફરી પહેલો મુદ્દો, અનંત લંબાઈના તારના લીધે અક્ષથી r અંતરે આવેલા વર્તુળ પરના દરેકે દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એક સમાન છે. બીજા શબ્દોમાં આપણે એવું કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર નળાકીય સમમિતિ ધરાવે છે. એટલે કે આ ક્ષેત્ર 3 યામ પર આધારિત હોય, પરંતુ અહીં તો ફક્ત એક જ યામ પર આધારિત છે. ચુંબકીય ક્ષેત્ર 3 યામ પર આધારિત હોય, કેમ કે ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે. પરંતુ અનંત લંબાઈના તાર વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એ ફક્ત એક જ પરિમાણ પર આધારિત છે. પહેલો મુદ્દો રેડી, રાઈટ. બીજી વસ્તુ, તમે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું એ સ્પર્શકની દિશામાં મળે છે બરોબર. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ આપણે કેવું વિચારીએ? સમકેન્દ્રીય વર્તુળો બને. દેખો આ બને કે ના બને? કેન્દ્ર વચ્ચે છે, આવા સમકેન્દ્રીય શું મળે છે? વર્તુળો મળે છે. ઓકે,
ત્રીજી વસ્તુ કહીએ, અહીં જે અનંત લંબાઈના તાર વડે જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એ બી અને આર વચ્ચે શું વ્યસ્ત પ્રમાણ છે. એનો મતલબ એમ થયો કે તમે તારથી દૂર જશો એમ ચુંબકીય ક્ષેત્ર ઘટશે અને તારની નજીક આવશે એમ ચુંબકીય ક્ષેત્ર વધશે. રાઈટ? આગળનો મુદ્દો જોઈએ. હવે પ્રશ્ન થાય ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય? જમણા હાથના નિયમથી શોધી શકાય. કયા નિયમથી? જમણા હાથના, જે મેં લાસ્ટ ટાઈમ તમને સમજાવી છે. જે દિશામાં પ્રવાહ જાય દિશામાં શું ગોઠવવાનો? અંગૂઠો તારમાં. આ તારમાં અંગૂઠો તમે ગોઠવો, ધારો કે આમ છે તાર, બરોબર, અંગૂઠો ગોઠવો, આંગળીઓને વાળો. અરે તો ચુંબકીય ક્ષેત્ર કેવા સ્વરૂપે થાય છે? વર્તુળાકાર સ્વરૂપે હશે, આમ વર્તુળાકાર સ્વરૂપે, આ રીતે. તો જે દિશામાં પ્રવાહ જાય એ દિશામાં અંગૂઠો ગોઠવવાનો, આંગળીઓને વાળીએ, એ આંગળીઓ આપણને શું દર્શાવે? ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. બોલો, આવડી ગયા બધાને? તો રસપ્રદ કયા કયા કારણો